સુરતમાં ભાજપ નેતાના આપઘાત કેસમાં ઘટસ્ફોટ થયો છે। ફાંસો ખાવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો। પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં સામે હકીકત આવી છે। આપઘાત મામલે પરિવારે ગંભીર આક્ષેપો પણ લગાવેલા છે। હત્યાના આરોપો પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા હતા। દીપિકા પટેલ શહેર ભાજપની મહિલા મોરચાની પ્રમુખ હતી। ગઈકાલે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે હવે આ ઘટસ્ફોટ થયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરતમાં ભાજપના નેતાના આપઘાત કેસમાં ફાંસો ખાવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે। જી, સુરતના અલથાણ ભીમરાલ રોડ પર આવેલા બ્રાહ્મણ ફળિયામાં રહેતી 34 વર્ષીય સુરત શહેર ભાજપ મહિલા મોરચાની વોર્ડ પ્રમુખ દીપિકા નરેશ પટેલ દ્વારા ગતરોજ ગળે ફાંસો ખાધેલી હાલતમાં પોતાના જ ઘરમાંથી મળી આવી હતી અને આ સમગ્ર મામલાને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા। જે મૃતક દીપિકાના જે સંબંધીઓ છે તેમના દ્વારા દીપિકાની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલાની તટસ્થ તપાસની માંગ કરવામાં આવી હતી। તો બીજી તરફ આ ઘટનાની અંદર જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો છે તે ફોરેન્સિક રિપોર્ટના પ્રાથમિક રિપોર્ટની અંદર ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાનું હાલ સામે આવ્યું છે, જેથી કરેલા આક્ષેપો ક્યાંક પાયા વિહોણા હાલ પૂરતા સાબિત થઈ રહ્યા છે। પરંતુ જે રિપોર્ટનો જે ફાઇનલ રિપોર્ટ છે તે હજી પણ બાકી છે અને તેને લઈને સુરત અલથાણ પોલીસ દ્વારા જ્યાં ઘટના સ્થળની પણ સ્થળ વિઝિટ કરવામાં આવી છે। એફએસએલની ટીમ પણ છે તે સ્થળ પર પહોંચી હતી અને આ મહિલાનો જે દુપટ્ટો અને પંખો પણ છે તે કબજે લેવામાં આવ્યો છે। આ સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરાઈ રહી છે, કારણ કે જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને ફૂટેજની અંદર ચિરાગ સોલંકી કે જે કોર્પોરેટર છે તે ખૂબ જ ઝડપી રીતે ઘરમાં પ્રવેશ કરતો જોવા મળે છે અને તેની પણ આ બાબતને લઈને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। આગામી દિવસોની અંદર આ કેસની અંદર કયા નવા બણગા ફૂટે છે તે બાબત મહત્વની બની રહી છે, કારણ કે પોલીસે મહિલાના ફોનના સીડીઆર પણ છે તે મંગાવ્યા છે, જેથી સીડીઆરની અંદર કોઈક અન્ય હકીકત સામે આવી છે કે કેમ તે હવે જોવાનું રહે છે। જી જોડાવા બદલ આભાર।